ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં સ્વાગત છે ને. આજે સવારમાં વાતાવરણ મોજવાળું છે, વરસાદ ચાલુ છે ને અગાસી ઉપર પલળતા વ્લોગની શરૂઆત કરી છે. પાછળ જુઓ આખું વરસાદી વાતાવરણ, વરસાદ ચાલુ જ છે અને વ્રજભાઈની અગાસી ઉપર ક્રિકેટ રમે છે. આજે રવિવાર છે એટલે મોજે મોજ જ છે હાવ. ચારે તરફ વરસાદ અત્યારે ચાલુ છે અને વરસાદની મજા લઈએ નાહીએ છે. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે ને, સાંજે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ છે તો વ્રજભાઈ ને એનો મિત્ર બે જો પ્રેક્ટિસ કરે છે. બંને લવ અને કુશ બન્યા છે, એની પ્રેક્ટિસ કરી રહ્યા છે. મેડમ એને પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. આવો જો એ કેવું કરી જોઈએ. અને સાહસ કર્યું છે. ભવિષ્યમાં પણ આપ સમાન ગુરુનું સાનિધ્ય જઈને સાંભળશે. તે સાધનોનો અભાવ હશે તો પણ શસ્ત્ર સંપન્ન સૈન્યને પરાજિત કરશે. વાહ વાહ, આવું છે. સાંજે કાર્યક્રમ છે, એમાં કરશે વ્રજભાઈ ને બે લવકુશ બન્યા છે અને ઘોડો આવશે. આ ઘોડાનો શણગાર પર લઈ આવ્યા, સાચા ઘોડાનો શણગાર લઈ આવ્યા. ખોટો ઘોડો બનવાનો છે બે જણાએ, પણ સાચો લઈ આવ્યા છે. ચાલુ થઈ ગયો છે, એમ તો કયું નો ચાલુ છે, પણ અત્યારે થોડુંક વધુ ને જાઓ. છોકરાઓ મોજ કરે, બધાય વરસાદમાં નાતા જાય અને રમતા જાય ક્રિકેટ. આજે રવિવાર છે એટલે રજા છે એટલે. ખરેખર પાણી હજી વ્રજભાઈ ઘટતા હતા તો એ ગયા. મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને ઘરે એકલો બેઠો કંટાળ્યો હતો એટલે વોકિંગ કરવા નીકળો છું. ઓફિસની સામેનો રોડ છે ત્યાં. ચાલો, વ્રજભાઈ છે તો તૈયાર થઈ રહ્યા છે. અત્યારે સરસ મજાના લવકુશ બને છે એટલે લવકુશની તૈયારી થઈ રહી છે. મેડમ છે તો તૈયારી કરે. હા, એટલે કુશનું પાત્ર ભજવું છે એટલે સરસ મજાના બની રહ્યા છે જો. અને આશ્રમમાં રહેતા ત્યારનું એટલે ધોતી માળા ને છે. લવકુશ નાના હતા ને જ્યારે આશ્રમમાં રહેતા ને એ સમયનું પાત્ર છે એટલે મેડમ એને તૈયાર કરી રહ્યા છે. તો મિત્રો, અત્યારે 10:30 વાગ્યાને કાર્યક્રમ પૂરો કરીને આવી ગયા છીએ. વ્રજભાઈએ કપડાં ચેન્જ કરી લીધા. જો લક્ષ્મણમાંથી આવી ગયો મોગલીમાં. શું જો હે? ઓ, વ્રજભાઈનો ફોટો પાડ્યો છે, એમ ચોખ્ખો દેખાતો નથી. ઉભારો કરી દઉં ચોખ્ખો. લાઇટ બહુ આવે છે, નહીં આવે આમાં લાઇટ. મોબાઈલમાં બહુ આવે છે એટલે આમ નહીં આવે. વ્રજભાઈ કેવા બન્યા હતા. કાર્યક્રમમાં શું હોય કે ત્યાં વિડીયો શૂટિંગ ક્યાંય કંઈ કરતા નથી. સ્વાધ્યાય પરિવારનો કાર્યક્રમ હોય એટલે એમને વ્રજભાઈ તૈયાર થઈને ગયા હતા એ દેખાડ્યો. અને હવે લાગી છે ભૂખ, જમવાનું બાકી છે તો હવે શાંતિથી જમી લઈએ અને વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો વ્રજભાઈ કેવા લાગ્યા. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.